રાજ્યપાલ આનંદીબેન પટેલે ઊંઝા ઉમિયાધામની મુલાકાત લીધી કે જ્યાં તેમણે હળવા અંદાજમાં ગાયોની સેવા પર ભાર મૂક્યો છે અને કહ્યું કે હું કોઈને મફતમાં નથી મળતી, મને મળવું હોય તો ગાયો માટે 5 કિલો ગોળ અને 5 કિલો લોટ લઈને આવવું। સાથે જ ઉમેર્યું કે ગાયોની સેવાથી તેનાથી મોટી કોઈ સેવા નથી। સાથે જ કહ્યું કે મારી સાથે કામ કરતા લોકોને પણ રોજ ગાય માટે 2 રોટલી લઈને આવે છે ત્યારે જ હાજરી પુરાય છે। સાથે જ ભેટ સોગાદને બદલે ગાયો માટે ભોજન લાવવા અને નિસ્વાર્થ ભાવે ગાયોની સેવા કરવા ટકોર કરી છે। આનંદીબેન પટેલે ઊંઝા ઉમિયાધામની મુલાકાત લીધી જ્યાં પરિવાર સાથે મંદિરમાં પૂજા પણ કરી। એના બદલામાં ગાયોની આંતરડી ફરે આપણા ઉપર કલંક છે। ખેડૂતો ગાયો રાખે છે, પછી ગાય દૂધ નથી દેતી એટલે બધા એ ગાયોને બચાવવા માટે મોટું અભિયાન ચાલે અને એટલા માટે આ પ્રયાસ છે। એની લીધે અંદર રહેનાર પણ રોટલી આપે જ રોજ 2 ના આપે તો કાઉન્ટ થાય છે। રજીસ્ટર રાખે કોઈ પણ આવે એન્ટ્રી થાય ત્યારે એના હાથમાં પેલા મૂર્તિઓ લઈ લઈને આવતા।